હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક કચ્છની ફેમસ રેસીપી લઈ આવ્યા છીએ, દાબેલી. હવે દાબેલી છે એ તો આપણે બધાએ નામ સાંભળ્યું હશે અને દાબેલી બધાએ ખાધી પણ હશે. અને આપણે પણ આગળ દાબેલીની રેસીપી છે, ભાજી કોણની રેસીપી છે, મસાલા ટોસ્ટ છે, એ બધી રેસીપી આપણે નાખી છે, અપલોડ કરેલી જ છે. તમને જોવી હોય તો તે જોઈ શકો. અને અમારા કચ્છ બાજુ તમે આવો એટલે તમને દાબેલી બહુ સરસ મળતી હોય છે. તો આજે આપણે દાબેલી બન બનાવીએ છીએ. હવે દાબેલી તમે ખાધી જ છે, તો આજે આપણે એક નવું એનામાં ટ્રાય કરીએ કે દાબેલી બન. હવે બન છે એ એકદમ સરસ લાગે છે અને છોકરાઓને પણ ભાવે છે, અને સ્કૂલના નાસ્તામાં કે કોઈ તમારા ઘરે ગેસ્ટ આવે તો તમે તરત બનાવી શકો છો. તો તેના માટે સામગ્રીની વાત કરીએ તો મેં આ દાબેલીનો મસાલો બનાવી રાખ્યો છે. અંદર સ્ટફિંગ કરવાનું હોય છે એની રેસીપી આપણે આગળ અપલોડ કરેલી છે. દાબેલી મસાલો કેમ બનાવાય એ રેસીપી પણ આપણે અપલોડ કરેલી છે. ખાટી મીઠી આંબલીની ચટણી એની રેસીપી પણ આપણે અપલોડ કરેલી છે. અને આ લસણની તીખી ચટણી છે એ રેસીપી આપણા વિડીયોમાં છે. આપણે અત્યારે એવી રેસીપી લીધી છે કે આ બધી વસ્તુ આપણા આગળ વિડીયોમાં રેસીપીના વિડીયો અપલોડ જ છે યુટ્યુબ ઉપર. અને ઝીણી સેવ, તો સેવનો વિડીયો પણ આપણે નાખ્યું છે, અને મસાલા સિંગ એનો વિડીયો પણ આપણે આગળ અપલોડ કરેલું જ છે. તમને કોઈ પણ વિડીયો જોવા હોય તો તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે દાબેલી બન બનાવીએ. એના માટે મેં દાબેલી લીધી છે. હવે એને છે વચ્ચેથી આવી રીતે આપણે અંદરથી કટ કરી અને અંદરનો ભાગ આપણે કાઢી લેવાનો છે. ધ્યાનથી કાઢવાનું છે, કારણ કે ઘણીવાર એવું થાય છે કે તૂટી જાય છે. તો આપણે દાબેલીને અંદરથી કટ કરી લઈએ. અને જે આ બ્રેડ અંદરથી આપણે ભૂકો કાઢ્યું છે જે એને તમે તડકામાં સુકાવી અથવા પંખામાં સુકાવી અને એનો તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો. તો આપણે દાબેલી બનાવવાની શરૂઆત કરીએ. તો પહેલાં આપણે એમાં મીઠી ચટણી લઈ લેવાની છે. પછી જે આપણે આ દાબેલીનો મસાલો બનાવ્યો છે એ લઈ લેશું. સરખો મસાલો ભરવાનો છે. અને આ કાંક તમે બનાવીને કોઈને આપશો તો નવી રેસીપી લાગે છે. ઉપર આપણે લસણની ચટણી છે, ફરીથી આંબલીની ચટણી, એની ઉપર ઝીંગા, ડુંગળી અને ઝીણી સેવ અને કોથમરી. આ રેસીપી તમે બનાવી ને રાખી શકો છો. બધી જેટલી આપણે સામગ્રી વાપરી છે બધી તમે બનાવીને રાખી શકો છો, અને જ્યારે સર્વ કરવી હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકો છો. તો એકદમ ઇઝી રેસીપી છે, ટેસ્ટી છે. અને આ બધા વિડીયો આપણે આગળ અપલોડ કરેલા છે, એટલે કોઈ પણ એવું વિડીયો નથી કે મેં બનાવ્યું હોય અને તમને ના આવડે. તો તમે મસાલાનો જે આપણે વિડીયો છે એ તમે જોઈ શકો છો. બટાકાનો મસાલાનો છે, અને ડ્રાય મસાલો બનાવ્યો કેવી રીતે એ પણ વિડીયો આપણો અપલોડ કરેલો છે. તો તૈયાર છે આપણું દાબેલી બન. તો આપણે સર્વ કરી દઈશું. તો અત્યારે આપણે દાબેલી બનાવી છે, અને ટ્રેડિશનલ જે અમારી દાબેલી છે કચ્છની, એ જ દાબેલી બનાવી છે. હવે પછી આમાં આપણે જો ઉમેરવું હોય તો તમે ઘણા બધા એમાં મિક્સ મેચ કરી શકો છો. ચીઝ ઉમેરી શકો છો, અને ટામેટાં ઉમેરી શકો છો, ગ્રીન ચટણી ઉમેરી શકો છો, દાડમ છે, ટોપરું છે. ટોપરું તમે મસાલામાં અંદર ઉમેર્યું જ છે. ટોપરું, તૂટી ફૂટી, દ્રાક્ષ, કાંઈ પણ તમે એમાં ઉમેરી શકો છો, તમને જે ભાવતું હોય. પણ ટ્રેડિશનલ દાબેલી અમારી આવી હોય છે તે મેં તમને બતાવી છે. અને આને શેકવી હોય તો તમે ઘી અથવા બટરમાં પણ શેકીને પણ ગરમા ગરમ સર્વ કરી શકો છો. પણ આવી જ રીતે બનાવીને તમે ખાશો તોય તમને બધાને ભાવશે, અને તમારા ઘરે ગેસ્ટ આવશે એને પણ મજા આવશે. અને અમારા કચ્છની ફેમસ દાબેલી છે એટલે ટ્રેડિશનલ રેસીપી મેં તમને બતાવી છે કે જે રીતે અમારા કચ્છમાં બને છે એ જ રેસીપી મેં તમને બતાવી છે. એકદમ ઇઝી છે, ટેસ્ટી છે, અને મસાલોને તમે બનાવીને રાખી શકો છો. ગેસ્ટ આવે ત્યારે સર્વ કરો તો બહુ સરસ લાગે છે. તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો. બધાને મારા જય માતાજી.